નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે કાશાયણમ કોપરાધ પાઠનો અભ્યાસ છે શરૂ કરેલો. સૌથી અગત્યની વસ્તુ આપણા પહેલા પેરેગ્રાફની અંદર આપણે જોયું કે ગાંધીજી છે એમના આશ્રમની અંદર એક સ્વામી સત્યદેવ નામના વ્યક્તિ છે આવે છે અને એ રજૂઆત કરે છે કે મારે પણ આ આઝાદીના કાર્યમાં જોડાવવું છે. હવે એ આઝાદીના કાર્યમાં જોડાય તો છે, પરંતુ અને સાથોસાથ એવી પણ રજૂઆત કરે છે હું આ આશ્રમમાં રહું, આવવા પણ ઈચ્છું છું અને ત્યાં સ્થાયી એટલે કે ત્યાં હું રહેવા પણ ઈચ્છું છું. શા માટે? કે મારે પણ દેશના સ્વતંત્રતાના કાર્યની અંદર સહભાગી બનવું છે. આ વાત છે એ મહાત્મા ગાંધીને સ્વામી સત્યદેવ, આપણા એ બે ચરિત્ર અહીંયા પહેલા પેરેગ્રાફમાં આપણે જોયેલા. એક તો મહાત્મા ગાંધી, અને સત્યદેવ, સ્વામી સત્યદેવ. આ બે પાત્રો એવા છે જેનાથી આ વાત જોડાયેલી છે. આખી વાત છે એ બહુ જ સંક્ષિપ્તમાં અને અસરકારક રીતે પ્રસ્તુત કરાઈ છે. એક વખત છે હું સંસ્કૃત વાંચું છું, ત્યારબાદ છે એનું ટ્રાન્સલેશન જોશું. મહાત્મા ગાંધી મહોદય સ્વતંત્રયા આંદોલનમ પ્રારભત. મહાત્મા ગાંધી મહોદય स्वतंत्रतया आंदोलनं प्रारंभत. अस्य आंदोलनस्य निखिलोऽपि व्यवहारः प्रारंभेषु दिवसेषु साबरमती आश्रमे एव प्राचलत्. एकस्मिन् दिवसे स्वामी सत्यदेवः आश्रमम् आगच्छत्. सः देशस्य स्वतन्त्रतार्थं कार्यरतस्य स्वतंत्रतार्थं कार्यरतस्य गांधी महोदयस्य कार्येण अतीव प्रभावितः प्रसन्नः च आसीत्. सः गांधी महोदयाय कथयत् इदम् अहं भवतः आश्रमे प्रवेशं निवसं च इच्छामि. देशस्य स्वतंत्रतायै कार्यं कर्तुं मामपि मती ઈચ્છા વર્તતે. હવે મહાત્મા ગાંધી કહે છે મહાત્મા ગાંધી મહોદય સ્વતંત્રતયા આંદોલનમ પ્રારંભત. એટલે કે મહાત્મા ગાંધી મહોદયે સ્વતંત્રતાનું આંદોલન છે એ શરૂ કર્યું. અસ્ય આંદોલનસ્ય એટલે કે આ આંદોલનનો નિખિલોપી એટલે કે બધો જ વ્યવહાર, એટલે વ્યવહાર પ્રારંભેશુ શરૂઆતના દિવસોમાં, દિવસેશુ એટલે દિવસોમાં સાબરમતી આશ્રમે એવ પ્રાચલત. સાબરમતી આશ્રમે કેટલામી વિભક્તિ થશે જોઈએ અહીંયા, ઘણાને યાદ નહીં હોય. રામમ રામેણ રામાય રામાત રામસ્ય રામે હે રામ. તો અહીંયા રામે આશ્રમે એટલે કે આશ્રમમાં સાતમી વિભક્તિ છે એ આ વાક્યમાં દર્શાવાય છે. એકસ્મિન દિવસે સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત. એક દિવસ સ્વામી સત્યદેવ છે, એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમાં આવ્યા. સહ દેશસ્ય स्वतंत्रतार्थम कार्यरतस्य गांधी महोदयस्य कार्येण अतीव प्रभावितः
प्रसन्नः च आसीत्। ते देशनी आज़ादी माटेना कार्यमां छे ए गांधीना एटले के महात्मा गांधी महाशयना कार्यथी खूब ज प्रसन्न हता अने साथोसाथ ए एमथी प्रभावित पण एटला ज हता। सह ते गांधी महोदयाय अकथयत अहम ते गांधीजीने एणे कह्युं ते व्यक्तिए अथवा तेमणे एटले कोणे स्वामी सत्यदेवे गांधीजीने कह्युं शुं कह्युं दम अहम इदम अहम एटले हूँ भवतः आश्रमे एटले के आपना आश्रममां आश्रमे जो पाછી सप्तमी विभक्ति भवतः आश्रमे आपना आश्रममां प्रवेशम एटले के प्रवेशवा निवासम एटले के रहवा च इच्छामी एटले के हूँ आपना आश्रमनी अंदर प्रवेश अने निवास करवा इच्छुं छुं। देशस्य देशनी देशस्य जो स्य लाग्युं देशस्य देशस्य स्वतंत्रतायै कार्यं कर्तुं मामपि महती इच्छा वर्तते। देशनी आज़ादी माटे देशना आज़ादी माटेना कार्यमां हूँ पण एटले के मने पण एमां आगळ कंईक कार्य करवानी इच्छा छे। आटલું છે એ આપણે જોયું હતું। एक वखत आનું ट्रांसलेशन છે પહેલા પેરેગ્રાફનું બોલું છું, ત્યારબાદ એનાથી આગળ આપણે બીજો પેરેગ્રાફનો અભ્યાસ કરીશું। महात्मा गांधी કોમા ધ ગ્રેટ સ્ટાર્ટેડ ધ ફ્રીડમ મૂવમેન્ટ ફૂલ સ્ટોપ જોતા જજો લખેલું હોય એમાં ધ હોલ કન્ડક્ટ ઓફ ધ મૂવમેન્ટ વેન્ટ ધ હોલ કન્ડક્ટ of the movement went on from Sabarmati Ashram itself in the early days. Full stop. One day, Swami Satyadev came to ashram. Full stop. He was very happy and impressed by the work of Mahatma Gandhi, who was engrossed in the work for the freedom of our country. Full stop. In the work for the freedom of our country. He said to Mahatma Gandhi, comma double inverted ma, I have also a great desire to work for the freedom of the country. મારી દેશ માટે આ પ્રકારની એટલે કે કંઈક કરી છૂટવાની ઈચ્છા છે। ફૂલ સ્ટોપ ડબલ ઇન્વર્ટેડ પૂરા। ફરીને એક વખત ધ્યાન આપજો, કોઈ વસ્તુ રહી ન જાય। મહાત્મા ગાંધી કોમા ધ ગ્રેટ સ્ટાર્ટેડ ધ ફ્રીડમ મૂવમેન્ટ ફૂલ સ્ટોપ। કોઈ ચિહ્ન ચૂકી ન જવાય લખવામાં, એટલે જોતા જજો ફરીને। The whole conduct of the movement went on from Sabarmati Ashram itself in the early days. Full stop. One day, Swami Satyadev came to ashram. Full stop. He was very happy and impressed by the work of Mahatma Gandhi, who was engrossed in the work for the freedom of our country. Full stop. He said to Mahatma Gandhi, comma double inverted ma, I wish to enter and stay in your ashram. I wish to enter and stay in your ashram. Full stop. I have also a great desire. I have also great desire to work for the freedom of the country. Full stop. અને ડબલ ઇન્વર્ટેડ પૂર્ણ। હવે છે એ એના પછીનો પેરેગ્રાફ છે એ હું વાંચું છું। મારા ઉચ્ચારણ ઉપર ધ્યાન કેન્દ્રિત કરજો અને સાથોસાથ ટેક્સ્ટ બુકના શબ્દોને જોતા જજો, જેથી કરીને એનું ઉચ્ચારણ અને લેખન કઈ રીતે થાય છે એની ખબર પડે। सत्यदेवस्य प्रस्तावं गांधी महोदय स्वीकृतवान्। सत्यदेवनो प्रस्ताव छे ए गांधीजीए स्वीकार्यो।
गांधी महोदय अकथयत् साधु स्वागतम अत्र भवतः आश्रमोऽयं भवतः एव किंतु आश्रम प्रवेशात् पूर्वं भवता काषाय वस्त्राणां त्यागः करणीयः। आश्रम છે આપનો જ છે, પરંતુ એ પહેલાં તમારે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો પડશે। ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા, ગાંધી મહાશયનો આદેશ સાંભળીને આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત, એટલે કે સ્વામી સત્યદેવ છે એ આ આદેશથી થોડાક મનમાં ગુસ્સે થયા। કિંતુ સહ, પરંતુ તેમણે ગાંધી મહોદયસ્ય પુરતઃ, એટલે કે આગળ ગાંધીજીની પાસે અથવા એમની આગળ નિજ રોષમ ન પ્રકટયત, એટલે કે પોતાનો ગુસ્સો રજૂ કર્યો નહીં। સો કથયત, તેમણે કહ્યું કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગ, શા માટે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ? કાષાય વસ્ત્રાણામ કો અપરાધ, ભગવા વસ્ત્રોનો શા માટે ત્યાગ કરવો જોઈએ? અહમ સંન્યાસી જન, હું તો સંન્યાસી છું। સંન્યાસીન, સંન્યાસીઓ કાષાય વસ્ત્રાણી પરિધારયંતી, સંન્યાસી છે એ ભગવા વસ્ત્રો ધારણ કરે છે। અહમ કાષાય વસ્ત્રાણમ ત્યાગમ કરતું કથમ પ્રવૃત્તો ભવામી, હું ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવા કેવી રીતે પ્રવૃત્ત થાઉં? શા માટે હું ભગવા વસ્ત્રોને છોડું અથવા ત્યાગ કરું? તો અહીંયા સ્વામી સત્યદેવ છે એ મહાત્મા ગાંધીને મનમાં એના ઉપર ગુસ્સો થાય છે, પરંતુ સ્વામી સત્યદેવ એની આગળ નથી જતા, એટલે કે એની આગળ કાંઈ એવું ચોખવટ નથી કરતા, પરંતુ સરળતાથી એટલું કહે છે કે હું તો સંન્યાસી છું અને સંન્યાસી તરીકે હું ભગવા વસ્ત્રોનો ત્યાગ શા માટે કરું? કારણ કે અમે સંન્યાસીઓ છીએ ને અમારો તે મૂળ પોશાક છે। આવું મહાત્મા ગાંધી પાસે સ્વામી સત્યદેવ છે કહે છે। હવે બીજા પેરેગ્રાફની અંદર વિભક્તિ ક્યાં ક્યાં લાગુ પડી છે? તો પહેલું છે સત્યદેવસ્ય, એટલે સત્યદેવનો, પ્રસ્તાવમ માથે અનુસ્વાર છે એટલે ત્યાં પણ બીજી વિભક્તિ થાય છે। ગાંધી મહોદય સ્વીકૃત્વાન, એટલે સ્વીકાર કર્યો। ગાંધી મહોદય અકથયત, ગાંધી મહોદયે કહ્યું। ગાંધી મહોદય પહેલી જ થાય છે, ગાંધી મહોદયે કહ્યું। સાધુ સ્વાગતમ અત્ર ભવતઃ, તમારું અહીં સ્વાગત છે। આશ્રમોયમ, આશ્રમ આપનો જ છે। ભવતઃ એવ, આપનો જ આશ્રમ છે। કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ, પરંતુ અથવા પણ આશ્રમમાં પ્રવેશતા પહેલાં ભવતા કાષાય વસ્ત્રાણમ ત્યાગ કરણીય, આપે ભગવા વસ્ત્રોનો ત્યાગ કરવો જોઈએ। ગાંધી મહોદયસ્ય, પાછું स्य આવ્યું જો, ગાંધી મહોદયસ્ય આદેશમ શ્રુત્વા, આદેશ સાંભળીને આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવ, એટલે કે આશ્ચર્ય પામેલા સ્વામી સત્યદેવ મનસી અકુપ્ય, મનમાં ગુસ્સે થયા। કાષાય વસ્ત્રાણમ અકુપ્યત કિંતુ સહ, પરંતુ તેણે ગાંધી મહોદયસ્ય પુરતઃ, ગાંધી પુરતઃ આ એક અવ્યય છે, પુરતઃ એટલે આગળ, ગાંધીજીની આગળ, એટલે કે એમના સમક્ષ છે એ પોતાનો ગુસ્સો રજૂ કર્યો નહીં, એટલે કે એમની સામે એ કાંઈ બોલ્યા નહીં। કોણ ન બોલ્યું? સત્યદેવ। કોની પાસે ન બોલ્યું? મહાત્મા ગાંધી પાસે। નિજ રોષમ, કિંતુ સ ગાંધી મહોદયસ્ય પુરતઃ નિજ રોષમ, પોતાનો ગુસ્સો ન અપ્રકટયત, એટલે કે એમણે પોતાનો ગુસ્સો રજૂ કર્યો નહીં। સો કથયત, અને તેમણે કહ્યું કથમ કાષાય વસ્ત્રાણમ ત્યાગ, શા માટે ભગવા વસ્ત્રોનો ત્યાગ? કાષાય વસ્ત્રાણમ કો અપરાધ, ભગવા વસ્ત્રોનો શો અપરાધ છે? અહમ સંન્યાસી જન, હું સંન્યાસી છું।
સંન્યાસીનઃ કાષાય વસ્ત્રાણી પરિધારયંતી, એટલે કે સંન્યાસીઓ ભગવા વસ્ત્રોને ધારણ કરે છે. અહમ કાષાય વસ્ત્રાણામ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી, હું શા માટે ભગવા વસ્ત્રોને છોડી દેવા અથવા એમનો ત્યાગ કરવા પ્રવૃત્ત થાઉં. આ છે મેં એને સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન એક વખત ફક્ત ગુજરાતીમાં કીધું. હવે છે એ આપણે એનું ટ્રાન્સલેશન અંગ્રેજીમાં લખીશું. લખીએ પેરેગ્રાફ નંબર 2. પેરેગ્રાફ 2 લખીએ અહીંયા. પેરેગ્રાફ 2 લખીએ. મહાત્મા ગાંધી accepted Satyadev's proposal. Mahatma Gandhi accepted Satyadev's proposal. ફૂલ સ્ટોપ. પેરેગ્રાફ આપણે વાત થઈ એ પ્રમાણે અહીંયા જરાક સ્પેસ ઘણા લોકોને હજી કહેવું પડે છે હોમવર્ક દરમિયાન. અહીંયા સુધી માનો કે તમારું આ પેજ હોય તો અહીંથી તમારું સ્ટાર્ટ થાય, અહીંથી પેરેગ્રાફ પડે છે, પછી અહીંથી લખવાનું થાય છે. એટલે ખાસ ધ્યાનમાં રાખજો આ બાબત. ઘણા લોકોને હજી ભૂલ થાય છે. પેરેગ્રાફ એટલે અહીંથી સ્ટાર્ટ થાય છે. તો પેરેગ્રાફમાં મહાત્મા ગાંધી એક્સેપ્ટેડ સત્યદેવ્સ પ્રપોઝલ. ફૂલ સ્ટોપ. મહાત્મા ગાંધી સેડ કોમા ડબલ ઇન્વર્ટેડ ફાઇન કોમા you are welcome here. You are welcome here. You are fine, comma, you are welcome here. Full stop. This ashram is surely yours. Surely yours. Full stop. But before entering ashram, comma, giving up saffron clothes should be done by you. Full stop. Double inverted pura. Having heard Mahatma Gandhi's instruction, Swami Satyadev, who was surprised, what angry in his mind. Full stop. But he did not express his anger in front of Gandhi. Gandhiji. Full stop. He said, comma, double inverted ma, why renounce saffron clothes? Why renounce saffron clothes? What is wrong in saffron clothes? Question mark करजो फरीथी. Why renounce saffron clothes? What
is wrong in saffron clothes? Question mark. પછીની પંક્તિમાં I am a person who has taken a vow of sannyas. I am a person who has taken a vow of sannyas, full stop. The sannyasis wear the saffron clothes. How am I to be ready to give up saffron clothes? How am I to be ready to give up saffron clothes? Full stop, double inverted પૂર્ણ. ફરીથી એક વખત બોલું છું. મહાત્મા ગાંધી એક્સેપ્ટેડ સત્યદેવ્સ પ્રપોઝલ. ફૂલ સ્ટોપ. ફરીને એ વાક્ય, મહાત્મા ગાંધી એક્સેપ્ટેડ સત્યદેવ્સ પ્રપોઝલ. ફૂલ સ્ટોપ. મહાત્મા ગાંધી સેડ, કોમા, ડબલ ઇન્વર્ટેડ, ફાઇન, you are welcome here, full stop. This ashram is surely yours, full stop. But before entering ashram, comma, giving up saffron clothes should be done by you, full stop, double inverted pura. Having heard Mahatma Gandhi instruction, Swami Satyadev, who was surprised, what angry in his mind, full stop. But he did not express his anger in front of Gandhiji, full stop. He said, double inverted ma, he said પછી comma, double inverted, why renounce saffron clothes? What is wrong in saffron clothes? Question mark. I am a person who has taken a vow of sannyas. ફરીથી, I am a person who has taken a vow of sannyas, full stop. The sannyasis wear the saffron clothes. How am I to be ready to give up saffron clothes? How am I to be ready to give up saffron clothes? Full stop, double inverted પૂરા. ફરીથી સંસ્કૃતમાં પેરેગ્રાફ નંબર 2 અને એનું ટ્રાન્સલેશન છે હું બોલું છું. ધ્યાન આપજો મારા સંસ્કૃત ઉચ્ચારણ ઉપર અને એ શબ્દો ઉપર.
सत्यदेवस्य प्रस्तावं गांधी महोदय स्वीकृतवान्। गांधी महोदय अकथयत्, गांधीजीए कह્યું, साधु स्वागतम अत्र भवतः आश्रमोऽयं, भवतः आश्रमोऽयं भवतः एव, आश्रमोऽयं भवतः एव એટલે કે આપનો જ આશ્રમ છે, किन्तु आश्रम प्रवेशात् पूर्वं भवता काषाय वस्त्राणां त्यागः करणीयः। गांधी महोदयस्य आदेशं श्रुत्वा आश्चर्यान्वितः स्वामी सत्यदेवः मनसि अकुप्यत्, किन्तु सः गांधी महोदयस्य पुरतः निजरोषं न अप्रकटयत्। सो कथयत्, कथं काषाय वस्त्राणां त्यागः? काषाय वस्त्राणां कोऽपराधः? अहं सन्यासी जनः, सन्यासिनः काषाय वस्त्राणि परिधारयन्ति, अहं काषाय वस्त्राणां त्यागं कर्तुं कथं प्रवृत्तो भवामि? स्वामी सत्यदेवस्य वचनं श्रुत्वा गांधी महोदयः अकथयत्, भवता यदुक्तं तत् सत्यमस्ति, किन्तु भवान् सन्यासस्य त्यागं कर्तुम् इति न ममाशयः, केवलं काषाय वस्त्राणां त्यागं कर्तुं वदामि। ए मैं बे લીટી વધારે વાંચી લીધી છે, પરંતુ આપણે છે ટ્રાન્સલેશન જોઈશું। પેરેગ્રાફ 2નું ટ્રાન્સલેશન છેલ્લી વખત હું બોલી જાઉં છું, ધ્યાન આપજો। महात्मा गांधी एक्सेप्टेड सत्यदेव्स प्रपोजल। महात्मा गांधी एक्सेप्टेड सत्यदेव्स प्रपोजल, फुल स्टॉप। महात्मा गांधी सेड, कॉमा डबल इनवर्टेड में लखशु फाइन, कॉमा यू आर वेलकम हियर, यू आर वेलकम हियर, फुल स्टॉप। दिस आश्रम is surely yours, full stop. This ashram is surely yours, full stop. But before entering ashram, comma, giving up saffron clothes should be done by you, full stop, double inverted पूरा। Having heard Mahatma Gandhi instruction, Swami Satyadev, who was surprised, what angry in his mind, full stop. But he did not express his anger in front of Gandhiji, full stop. He said, comma, double inverted, wrong in saffron clothes. He said, ફરીથી ભૂલ થઈ, he said, comma, double inverted માં, why renounce saffron clothes? What is wrong in saffron clothes? Question mark. I am a person who has taken a vow of science. Vow of sannyasa. ફરીથી બોલી જાઉં છું. I am a person who has taken a vow of sannyasa. Full stop. The sannyasi wear the saffron clothes. How am I to be ready to give up saffron clothes?
ટુ ગીવ અપ સેફ્રન ક્લોથ્સ ફૂલ સ્ટોપ ડબલ ઇન્વર્ટેડ છે પૂરા. તો આજનું આપણું હોમવર્ક છે, નોંધી લઈએ. પેરેગ્રાફ 1 અને 2 આપણે આજે જોયા. બીજો પેરેગ્રાફ આજે લખ્યો. આની પહેલાંના લેક્ચરની અંદર આપણે પેરેગ્રાફ 1 લખ્યો હતો અને આજના લેક્ચરમાં પેરેગ્રાફ 2 છે જોયો. આજનું હોમવર્ક છે આપણે લખી લઈએ. ચેપ્ટર નંબર 8ના પેરેગ્રાફ 2નું અંગ્રેજી અનુવાદ ફેરબુકમાં લખવું. તો આપણું આજનું હોમવર્ક છે, આપણે નોંધી લઈએ. એટલી સમજ આપણે મેળવી. પહેલા પેરેગ્રાફની અંદર મહાત્મા ગાંધીથી પ્રભાવિત થઈ અને સ્વામી સત્યદેવ છે એમના સુધી ત્યાં આશ્રમમાં આવી અને દેશના સ્વતંત્રતાના કાર્યની અંદર જોડાવા ઈચ્છતા હોય છે. અને બીજા પેરેગ્રાફના મહાત્મા ગાંધી એમને કહે છે કે તમારું આશ્રમમાં સ્વાગત છે, પરંતુ ભગવા વસ્ત્રો તમારે છોડવા પડશે. બદલામાં સ્વામી સત્યદેવ છે એ એવું કહે છે કે હું ભગવા વસ્ત્રો શા માટે છોડું, કારણ કે સંન્યાસીઓનો આ મુખ્ય પોશાક હોય છે. ત્યારે આ વાત છે. હવે ગાંધીજી છે એ સ્વામી સત્યદેવને ભગવા વસ્ત્ર શા માટે છોડવાનું કહે છે એનો આગળનો સંવાદ છે એ આપણે આગળના પેરેગ્રાફમાં જોશું. નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે આનાથી આગળ છે જોશું. તો આજનો લેક્ચર, આ લેક્ચર તમારો ભલે પૂરો થયો, પરંતુ સાથોસાથ પહેલાંના પેરેગ્રાફને અને બીજા પેરેગ્રાફને કઈ રીતે કનેક્શન એટલે જોડાય છે એની એક વાત, સામાન્ય વાત છે હું કરી દઉં છું. પહેલા પેરેગ્રાફમાં સંસ્કૃત સાથે મારી સાથે ટેક્સ્ટ બુકમાં જોતા જજો. મહાત્મા ગાંધી મહોદય સ્વતંત્રતાયા આંદોલનમ પ્રારંભ. મહાત્મા ગાંધી છે એ સ્વતંત્રતાનું આંદોલન છે એમણે શરૂ કર્યું. અસ્ય આંદોલનસ્ય એટલે કે આ આંદોલનના નિખિલોપી એટલે કે બધો જ વ્યવહાર પ્રારંભેશુ એટલે કે શરૂઆતના દિવસોમાં સાબરમતી આશ્રમે એવ પ્રાચલત એટલે કે સાબરમતી આશ્રમમાં જ ચાલતો હતો. એકસ્મિન દિવસે એક દિવસ સ્વામી સત્યદેવ આશ્રમમ આગચ્છત આશ્રમમાં આવ્યા. ત્યારબાદ છે સહદેશસ્ય વિભક્તિ, ફક્ત જોતા જજો. આ જે હું બોલું છું એમાં તમારે ફક્ત ને ફક્ત વિભક્તિ છે ઓળખવાની છે. સહદેશસ્ય સ્વતંત્રતાર્થમ કાર્યરતસ્ય ગાંધી મહોદયસ્ય કાર્યેણ શબ્દ અહીંયા આવ્યો. ફક્ત આ પેરેગ્રાફની અંદર પહેલા અને બીજા પેરેગ્રાફમાંથી કાર્યેણ બીજો શબ્દ છે આપણે આગળ જોશું. કાર્યેણ પછી અતીવ પ્રભાવિત પ્રસન્ન ચ આસીત. સહ ગાંધી મહોદયાય અકથયત અહમ ભવતઃ આશ્રમે ને ત્રીજું આશ્રમે પ્રવેશમ નિવાસમ ચ ઈચ્છામી. હું પ્રવેશ મેળવવા અને ત્યાં નિવાસ કરવા રહેવા ઈચ્છું છું.
દેશસ્ય, અગાઉ પણ શબ્દ આવ્યો હતો દેશસ્ય. કઈ વિભક્તિ થાય છે તમારે ઓળખવાનું છે. દેશસ્ય સ્વતંત્રતાયે, આ પણ વિભક્તિ છે. અને માટે એટલે સ્ત્રીલિંગને ત્રીજી વિભક્તિ માટે સ્વતંત્રતાયે એટલે સ્વતંત્રતા માટે. આમ તો ચોથી સ્વતંત્રતાયે ને માટે ને કાજે ને વાસ્તે. કાર્યમ કર્તુમ મામપી મહતી ઈચ્છા વર્તતે. આ પહેલા પેરેગ્રાફનું હતું કે જેમાં વિભક્તિ આ પ્રમાણે હતી. આ સિવાય પણ છે પણ આટલી મુખ્ય છે જોઈ શકાય. સત્યદેવસ્ય પહેલું, સત્યદેવસ્ય. બીજું જેની અંદર પ્રસ્તાવમ ગાંધી મહોદય સ્વીકૃત્વા ગાંધી મહોદય અકથયત સાધુ સ્વાગતમ અત્ર ભવત આશ્રમોયમ ભવત એવ આશ્રમોયમ ભવત એવ કિંતુ આશ્રમ પ્રવેશાત પૂર્વમ ભવતા કાષાય વસ્ત્રાણામ ત્યાગ કરણીય ગાંધી મહોદયસ્ય. બીજું ગાંધી મહોદયસ્ય, ગાંધી મહોદયસ્ય આદેશમ, આદેશમ આ શબ્દ પણ વિભક્તિમાં લેવાય. આદેશમ પછી છે આદેશમ શ્રુત્વા આશ્ચર્યાન્વિત સ્વામી સત્યદેવ મનસી અકુપ્યત કિંતુ સહ ગાંધી મહોદયસ્ય. આ ફરી વખત આવ્યું છે, નથી લેવાનું. વિભક્તિમાં આટલા શબ્દો છે પ્રયોજાયેલા છે. પુરતઃ નિજ રોષમ ન અપ્રકટયત સો કથયત કથમ કાષાય વસ્ત્રાણામ ત્યાગ. કાષાય વસ્ત્રાણામ કોપરાધ અહમ સંન્યાસી જન, અહમ હું છે સંન્યાસી છું. સંન્યાસીન કાષાય વસ્ત્રાણી પરિધારયંતી અહમ કાષાય વસ્ત્રાણમ ત્યાગમ કર્તુમ કથમ પ્રવૃત્તો ભવામી. તો બે પેરેગ્રાફ અહીંયા આપણે વિભક્તિ પ્રમાણે જોયા કે આટલી વિભક્તિ છે એ એમાં પ્રયોજાય છે. આ સિવાય પણ બહુવચન માટે જે વિભક્તિ એટલે કે એકવચન, દ્વિવચન, બહુવચન અનુસાર સ્ત્રીલિંગ, પુલ્લિંગ, નપુંસકલિંગમાં અલગ હોય છે. તો સ્ત્રીલિંગમાં પણ વિભક્તિનો પ્રયોગ કઈ રીતે, તો એના પણ આમાં ઉદાહરણો ટેક્સ્ટબુકમાં આપ્યા છે. ધ્યાન આપજો. ફરીથી એક વાત હું છે રજૂ કરું છું. પહેલો પેરેગ્રાફ અને બીજો પેરેગ્રાફ છે આપણે એક વાર સમગ્રલક્ષી જોઈ લેશું. મહાત્મા ગાંધી ધ ગ્રેટ started the freedom movement full stop. The whole conduct of the movement went on from Sabarmati ashram itself in the early days full stop. One day Swami Satyadev came to ashram full stop. One day Swami Satyadev came to ashram full stop. પછીનું વાક્ય, he was very happy and impressed by the work of Mahatma Gandhi, who was engrossed in the work for the freedom of our country. Full stop. He said to Mahatma Gandhi, I wish to enter and stay in your ashram. I have also a great desire to work for the freedom of the country. બીજો પેરેગ્રાફ, Mahatma Gandhi accepted Satyadev's proposal. Mahatma Gandhi said, fine, you are welcome here. Full stop. This ashram is surely yours. Full stop. But clothes should be done by you. But એ પહેલાં this ashram is surely yours. Full stop. But before entering ashram, giving up saffron clothes.
should be done by you. Full stop, double inverted pura. Having heard Mahatma Gandhi's instruction, Swami Satyadev, who was surprised, what angry in his mind. Full stop. But he did not express his anger in front of Gandhiji. Full stop. He said, comma, double inverted ma, why renounce saffron clothes? What is wrong in saffron clothes? Question mark. I am a person who has taken a vow of sannyas. The sannyasis wear the saffron clothes. Sannyasi te ભગવા વસ્ત્રો પહેરે. How am I to be ready to give up saffron clothes? Full stop, double inverted pura. આપણું આ હોમવર્ક નોંધાઈ ગયું છે, તેમ છતાંય વિભક્તિ પ્રમાણે આપણે આજે બંને પેરેગ્રાફને એક વખત જોયા કે એમાં કેવા કેવા શબ્દો વિભક્તિ અનુસાર મુકાયેલા છે, અને ત્યારબાદ મેં ફરીને એક વખત આપના સમક્ષ છે એ સંસ્કૃત અને એનું ટ્રાન્સલેશન છે મૂક્યું. તો અહીં સુધી રાખીએ છીએ.